બેટા, હમણાં મને મધુ મળી હતી વાડીએ, એની બધી મને વાત કરી કે કાજલ હારે જવા તૈયાર નથી, એને એનો રઘુ મળી ગયો છે. બેટા, હું તારી વેદના સમજુ છું કે રઘુવારી તારી હગાઈ થઈ હતી, પણ બનવા સંજોગે હું બન્યું ભગવાન જાણે. તો ત્યાર પછી તારા લગ્ન બીજે થઈ ગયા, તો તારે હારે જવું જોઈએ બેટા. તમે સમજવાની કોશિશ કરો, મન નથી માનતું. અરે હું મન નથી માનતું. બાપુજી એને સમજાવો, આ કોઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી કે આજે નથી ગમતા તો કાલે નવા રમકડા લઈ આવ્યા ને એની હારે રમવા માંડ્યા. અરે આ લગ્ન છે, આખે આખું આખું નીકળી જાય બેટા. હા, તું સમજવાની કોશિશ કર. અમે કઈ તારા દુશ્મન નથી કે તારું ખરાબી છે. હા બેટા, મેં સાંભળ્યું છે કે જમાઈ તને તેડવા આવ્યા હતા અને તું પાદરેથી પાછી વળી. તો તું જ વિચાર કર કે જ્યારે પાદરેથી પરણે ત્યારે પાછી વળે ત્યારે જમાઈ ઉપર કેવી વીતી છે. હા બેટા, હા, કેશવની જગ્યાએ તું તારી જાતને મૂકીને જો ને તો તને વિચાર આવશે કે તે કેશવ હારે કેવું કર્યું છે. પણ બા, આ રઘુનું અચાનક સામે આવવું એ કઈ હેલું તો નહોતું ને મારા માટે. મારી હગાઈ તૂટી ગઈ, મને એમ થયું કે રઘુ મરી ગયો છે. આટલા વર્ષે એ મારી સામે આવ્યો તો મારી લાગણીઓ કાબુમાં ન રહી અને બોલાઈ ગયું મારા. હંધી તારી વાત આજ, પણ રઘુ હારે તારા આ જન્મના લેખા જોખા એટલા જ હતા. હા, છતાંય તારા લેખમાં રઘુ હારે તારો મેળ એટલો જ લખ્યો હતો. નહીંતર લગ્ન કરીને એના ઘરની વહુ ન બનાવી હોત. જોયું, આ તારા પણ તૂટી ગયા. તને એમ લાગ્યું કે રઘુ આ દુનિયામાં હયાત જ નથી, અને વર્ષો પછી રઘુ આવ્યો એનો વાંધો નથી. પણ કેશવનો તો વિચાર કર, જેને તને દિલથી પ્રેમ કર્યો છે, તારી આટલી ચિંતા કરે છે, તને એટલા પ્રેમથી રાખતો હતો. અરે આવો હસમુખો વર તો નસીબદારને મળે. કોઈ દી મને બાપુજી નથી લાગ્યું કે મારા આંગણે મારો જમાઈ આવ્યો છે, દીકરાની જેમ રહેશે. હા બેટા, સમજ તું, કારણ કે આ વસ્તુ છે ને તું બહુ ખોટું કરી રહી છે. હું સમજુ છું કે તમારા બેના મન મળી ગયા હતા, પણ વિધિના લેખ કંઈક બીજું જ કહેવા માંગતા હતા. તો પછી એનો નિર્ણય જે કાંઈ હોય ને એ આપણે સ્વીકારવો પડે છે. હા, આવતા ચૂકે છે બાપુજી. વાહ, સાચું કહું ને, પસ્તાવો તો મને થાય છે કે મેં કેશવારે કર્યું ને ખોટું જ કર્યું. અને તેથી ખબર નહીં મને હું થઈ ગયું હતું. મારી ભાષા ઉપર, મારા શબ્દો ઉપર મારું નિયંત્રણ જ નહોતું. મનમાં આવે હું બોલવા માંડી. એને તો વિચાર આવે મને ઘણી સમજાવી. અરે રઘુએ મને કહેતો તારા મારા આંજે આટલા જ હશે તે પૂરા થઈ ગયા. ખબર નહીં, મારા મગજમાં કોઈ વાત બેઠી જ નહીં. હશે બેટા, જે થયું ભવિષ્યનું સપનું સમજીને ભૂલી જવાનો, બીજો તો કોઈ રસ્તો નથી. અને તું તો બેટા સમજદાર છે, તો મારે તારી સુધી આવવું પડે એ ખોટું કહેવાય બેટા. હા, આવો આ ચૂકે છે બાપુજી. બેટા, તું આખા કુટુંબમાં એટલી સમજદાર છે ને કે આ કુટુંબમાં તારું નામ લેવાય છે કે કાજલ જેવી કસોટી જ ન હોય. ને કાજલ તો એવો નિર્ણય લઈ લીધો તારે હારે બચાવ. એ સાંભળીને તો ન વિચારવા વાળાને વિચાર આવે છે બેટા. એટલે આવો કેવો વિચાર કરી દીધો તારે હારે બચાવ. અરે તને ખબર છે આ રઘુ જેવા રઘુને ખબર પડે છે તમારા અંદર એટલા જ હતા, તો પછી વિષયનો વિચાર કર, તારા હારી વ્યવહારનો વિચાર કર, અને તારા પોતાના ભવિષ્યનો તો વિચાર કર. એક સબક તમે દાદા મને સમજાવો છો એટલે માનીશ કે મારી ભૂલ છે. તમે જેમ કહેશો ને એમ કરવા હું તૈયાર છું. સારો બેટા, કે હા પડે ને મારો મનનો ભાર હારો. આ બાબુ આજ મારા મનનો ભારે હળવો થઈ એ રીતની મુશ્કેલ છે. મારી દીકરી એના સાસરે વહી જાય અને ત્યાં સુખેથી રહે. રોજ આવી રીત જોઈને છોકરીને મજા ન આવે. તો બેટા, હવે તારું સાસુ ઘરે તારું વાહડું છે. હા, જો
તો પછી છે ને આ વાતમાં મોડું નહીં, તમે આજે જમાઈને વાવડ મોકલી દો અને આજે જ તેડી જાય. કેશવને વાવડ મોકલ્યો, આજે તેડી જાય. જા બેટા, તમે પૂરી તૈયાર કરો. હા જા. બાપજી, એ કાજલ એના સાસરે જવા તૈયાર થઈ ગઈ તો તમારા માટે ચા બનાવો. હા બેટા. જો બેટા, તારા હારે વાવડ મોકલાવી દીધા છે અને એ લોકોએ કીધું છે કે એ લોકો આજે આવે જ છે. હા બા, મને કોઈ વાંધો નથી. હું મારા હાહુ અને ઘરવાળાની માફી માંગવા તૈયાર છું. હા બેટા, મને મારી ભૂલ બરાબર સમજાઈ ગઈ છે. અને ભૂલ કરીએ ને માફી માંગી લઈએ તો કાંઈ નાના ના થઈ જઈએ. તો પણ તારા હારીવાળા હારા કહેવાય કે તે સવાની ના પાડી છતાંય એ લોકો તને તેડવા આવે છે, તારું માન રાખે છે, આ ઘરનું માન રાખે છે. આવા સજ્જન માણસો ક્યાં મળે બેટા? હા બા, સાચી વાત છે તમારી. તે દી મેં જે કર્યું ને એ હાવ ખોટું હતું. મારા ઘરવાળા ધારે ને તો 5 માણા વચ્ચે મને થપ્પડે મારી અકલ, અને એણે મને કાંઈ કીધું નહીં ને મેં મારી મનમરજી જ કરી. સંસ્કાર બેટા, રાધા બેને એમના દીકરાને બહુ સારા સંસ્કાર આપ્યા છે. અહીંયા આવતા ને કેશવ કુમાર, કોઈ દી લાગતું નહીં કે આ ઘરના જમાઈ છે. હંમેશા દીકરો બનીને રહ્યા છે. રાધાબેન, કેશવ કુમાર, જય શ્રી કૃષ્ણ. જુઓ, તમે અમારા વાવડ મોકલાવા પર આવી ગયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર માનવાની કઈ જરૂર નથી. અમે ક્યાં કોકને લેવા આવ્યા છે? અમે તો અમારા ઘરની લક્ષ્મીને લેવા આવ્યા છે. બાપ, મને માફ કરી દો. હું સમજુ છું કે મેં બહુ મોટી નાદાની કરી નાખી. હું સમજુ છું કે મેં જે કર્યું ને એ નાદાની જ હતી. હું કોકના ઘરની વહુ થઈને એ ઘરની આબરૂ ન હાચવી હતી. હું તમને કહું છું, તેથી મેં કર્યું તદ્દન ખોટું જ હતું. માણા વચારે આબરૂના ધજાગરા કરવાની કોઈ જરૂર નહોતી મારે. ભારત તો હું તમારી સાથે શાંતિથી વાત કરી આપી. પણ સાચું કહું, મારી લાગણીઓ કાબુમાં નહોતી. સમજાણું જ નહીં કે મારે શું કરવું છે. તો અચાનક કેમ સમજાઈ ગયું? આ તે દિવસે તને સમજાવવાની કોશિશ તો કરતા હતા અમે. અચાનક નહીં, આટલો સમયગાળો લીધો મેં સમજવા હાથ, અને અંદાએ સમજાવી. અને જેના હાથ હું રખવાઈ થઈને ફરતી હતી એને મને મારો રસ્તો બતાવી દીધો કે તારું ઘર ઈશ, તારો જીવન સાથી ઈશ. હું તો તારી કહાનીમાં એક પાત્ર હતું. એ પાત્ર નિભાવીને હું તો હાલતો થઈ ગયો છું. જો સમજાતું નથી કે એ આ મોઢે મારે માફી માંગવી જોઈએ. બટ પ્રેમ કરે, પ્રેમ કરવો ગુનો નથી, પણ પ્રેમ કર્યા પછી મા બાપની આબરૂ, ઘરની આબરૂ, આ હંધાઈનું ધ્યાન જો કોઈ રાખી શકે એમ હોય ને તો એ દીકરી છે. દીકરીને બે હાથની અંદર આ બે ઘરની આબરૂ એને મુઠ્ઠીઓ વાળીને રાખવાની હોય છે. અને તને નથી ખબર કે આપણા સમાજના કેટલા લોકો આપણા ઘરે આવ્યા છે, કહેવાના અને નો કહેવાના વેણ મારા દીકરાને કીધા છે, અને કઠણ કાળજુ કરીને અમે જવાબો તમને દીધા છે. બટ પ્રેમ તો એક એવી વસ્તુ છે જે ત્યાગ અને બલિદાન માંગે, સમર્પણ માંગે. તું ધારત ને તો એ સમય એક વખત તારા મનને કાબુમાં કરી લેત ને તો આજે આ વાત જ ન આવે. ધન્ય છે એ છોકરાને કે તને એને આ રસ્તો જીવ્યો. ધન્ય છે એ છોકરાને કે તને લગ્ન જીવનમાં પાછી મૂકી. જે થયું હવે એને ભૂલી જા. તમે લોકો આજથી નવી શરૂઆત કરો. ભૂલ તો માણસથી જ થાય ને બેટા. એક મોકો આપી દે, પછી જેમ તું કહીશ ને એમ હું કરીશ. અને આખા ગામમાં હંધાય એમ કહે છે કે રાધાબેન નો દીકરો ઈ
ઈ કે એમ જ કરે છે તો આજે કદાચ તું મારા શબ્દોનું માન રાખું ને. કેશવ કુમાર, મારી પાસે માફી સિવાય બીજું કાંઈ નથી. હું તમારી માફી માંગુ છું. તમે મારા આ જ આંગણેથી મારી દીકરીને લીધા વગર ગયા છો. મારી દીકરીએ જ તમારું અપમાન કર્યું છે. પણ સમજો ને, જીવનમાં ભગવાન ઘણી કસોટીઓ કરતા હોય છે. આ રઘુને અચાનક તેથી ફાધરે જોયો તો મારી દીકરી એની ભાવનાઓને કાબુમાં ન રાખતી હતી. કારણ કે એને ખબર હતી કે જે વ્યક્તિ જીવનમાં હયાત નથી એ અચાનક એની સામે આવી ગયો જે વર્ષો પહેલા ગાયબ થઈ ગયો હતો અને અચાનક જોવે તો વ્યક્તિના મનમાં કંઈક તો ઉચાપત થાય. માનું છું કે એથી મારા હાજરની ભૂલ જ હતી. પણ કેશવ કુમાર, મોટું મન રાખીને માફ કરી દો. હું માફી નહીં માંગુ, સમજી શકું છું અને એટલા માટે જ એની પાછળ સમજાવવા હાટું જ આવ્યો હતો. પણ અરે ખબર નહીં કેમ મારી વાત સમજે એમ નહોતી અને હું ગુસ્સો કરીને ત્યાંથી નીકળી ગયો. તમારી વાત એકદમ સાચી છે કે કાજલની જગ્યાએ જો હું હોત અને મને કોઈ જોડી યારે પ્રેમ થઈ ગયો હોત, મારી સગાઈ થઈ ગઈ હોત ને લગ્ન હું એની યારે ન કરી શક્યો હોત તો કદાચ હું પણ આવું જ કરત. કાજલ, હું તને ક્યારેય દુઃખી કરવા નહોતો માંગતો. હું દુઃખી કરીશ પણ જો તું ઈચ્છતી હોય કે હું બધું ભૂલી જાઉં તો હું ભૂલી ગયો છું અને કાંઈ જ યાદ નથી. મારી બાએ કીધું ને કે મારો દીકરો કોઈ દિવસ મારું વેણ નહોતો. એમના વેણ માટે હું જીવીશ ત્યાં સુધી કોઈ દિવસ તને આ સવાલ નહીં કરું. કોઈ દિવસ તને યાદ નહીં કરાવું કે તે આવું કર્યું હતું. પણ એટલું જરૂર કહીશ કે હું એ તને પ્રેમ કરું છું. તો પછી રાહ કોની જોવો છો? હવે ઘરે નથી જાવું? આના વગરનું ઘર આપણું સૂનું સૂનું થઈ ગયું છે. હા, અને ઝટ આને લઈને જાવ. આ થેલો લઈને હું આવું છું. હા, જા. શું આ પેલો બેનો કાંઈ નહીં. હવે તું આઈ લે. આ થેલો ગુંજાળો છે. આ થેલાએ જ કરી હતી હિન્દી. હાલ. તમે ગાડીમાં બેહો. ચાલો. સારું ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.